તે કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે એક જ પરિવાર આવી રીતે લડી ઝઘડી અને બે ભાગમાં વેચાઈ જશે? એવું તો તીએ કોઈ દાડો નહીં વિચાર્યું હોય કે એક જ ઘરમાં બે ચૂલા અલગ અલગ હળગવા લાગશે. બધું બદલાઈ ગયું ભાઈ, પપ્પા અને કાકા વચ્ચે જમીનના ખાલી એક ટુકડા માટે. આ પરિવારની લડાઈમાં તો આપણે બે ભાઈઓ ફસાઈ ગયા યાર. યાદ હતા ને આપણે બાળપણમાં જેવા એક પ્રોગ્રામ જોડે રમતા, રમકડા માટે લડતા ઝઘડતા. બાળપણમાં માણસ રમકડા માટે લડતો હોય, પણ જાણે મોટો થાય ને તારા ઘર જમીન અને મિલકત માટે લડતો હોય, પણ આખરે સૌથી વધારે જીવનમાં માણસ પોતાના પરિવાર જોડે જ લડતો હોય. ઓય તારો બાપા આ બાજુ ઓટો મારવા આયા હે ને તમને બેન જોડે જોઈ જશે ને તો પાછા કુટુંબમાં ઝઘડા થશે અને વાત ઠેઠ પોલીસ સ્ટેશન સુધી પહોંચી જશે. લે હેડ ભાઈ, કોક આપણે બેન અંગાત જોઈ જાય એના પેલા હું જતો રહું, તું તારું ધ્યાન રાખજો. હા ભાઈ. તમારે એક જ પરિવારમાં કેવા ઝઘડા થાય ભાઈ? હા ભાઈ, એક પ્રોગ્રામ રમીને મોટા થયેલા ભાઈઓ આજે એકબીજા જોડે રહી નહીં શકતા અને જે માલ મિલકત માટે લડીએ છીએ ઝઘડીએ છીએ, આખરે